નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સાપેક્ષ વેગ એના દાખલાઓ શરૂ હતા. આજે કન્ટિન્યુ આગળ વધીએ, બરોબર છે? તો સાપેક્ષ વેગ ની અંદર મિત્રો મેં તમને સંજ્ઞા લેતા પણ શીખવાડેલું છે અને સમાન દિશામાં ગતિ હોય તો સાપેક્ષ વેગ દરમિયાન બાદબાકી થાય, વિરુદ્ધ દિશામાં ગતિ હોય તો સાપેક્ષ વેગ દરમિયાન બંને પદાર્થોના વેગનો સરવાળો થાય. ગઈકાલે એક દાખલો મેં તમને ગણવા આપ્યો 1 માર્ક. તો આજે ટેક્સ્ટ બુક નું એક એક્ઝામ્પલ છે, છેલ્લું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3.9. તો ઉદાહરણ નંબર 3.9 ની રકમ વાંચો દરેક મિત્રો કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. એટલે બે ટ્રેક આપેલા છે, એક ઉત્તર દિશામાં ટ્રેક છે અને એક દક્ષિણ દિશામાં ટ્રેક છે. તો આ ઉત્તર દિશામાં એક ટ્રેક છે, આ જે છે એ દક્ષિણ દિશામાં ટ્રેક છે. બંને વિરુદ્ધ દિશા હોય એટલે આ રીતે દર્શાવ્યું, બાકી તમે સમાંતર ઉભય દર્શાવી શકો. તો ઉત્તર દિશાની અંદર ટ્રેન A ચાલી રહી છે અને દક્ષિણ દિશાની અંદર ટ્રેન B ચાલી રહી છે, એવું તમને રકમમાં કીધું છે. તો ટ્રેન A નો વેગ 54 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે, એટલે વેલોસિટી ઓફ A ઇક્વલ ટુ 54 કિલોમીટર પ્રતિ કલાક. એસા એકમમાં ફેરવીએ, જરૂર પડે ફેરવવાનું. તો 54 ગુણ્યા 1000 મીટર છેદમાં 3600 સેકન્ડ. તેથી એસા એકમમાં આનો આન્સર તમને કેટલો મળશે? તો 15 મીટર પ્રતિ સેકન્ડ. આપણને ટ્રેન A નો વેગ મળે છે. એવી જ રીતે ટ્રેન B આપણને આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ દિશામાં. 90 કિલોમીટર પ્રતિ કલાક. તેથી 90 ગુણ્યા 1000 છેદમાં 3600 મીટર પ્રતિ સેકન્ડ. તેથી એનો આન્સર મીટર પ્રતિ સેકન્ડમાં મળશે 25. આ બે આપણને મીટર પ્રતિ સેકન્ડ ની અંદર મળે છે. ઉદાહરણના સોલ્યુશનમાં જોવાનું નહીં, કારણ એમને અલગ મેથડ થી ગણેલું છે. એમની મેથડ એવી છે કે ભાઈ આ દિશાનો વેગ જો હું ધન ગણું તો આ દિશામાં વેગ કેવો આવે? ઋણ. પણ ઓલરેડી એની ચર્ચા આપણે કરવાની જ નથી. શું કામ? કારણ કે સાપેક્ષ વેગમાં મેં તમને શું શીખડાવ્યું છે? વિરુદ્ધ દિશામાં આપણે સીધો શું કરશું? સરવાળો. બરોબર. આપણે જવાબ સાથે લેવા દેવા છે, જવાબ આવી જશે. જોઈએ ચલો. પહેલું તો A ની સાપેક્ષે B નો વેગ. ક્વેશ્ચન નંબર પહેલો. તો આ ડેટા આપેલો, જમણી બાજુ સોલ્યુશન લખું છું. પહેલો પ્રશ્ન છે A સાપેક્ષે B નો વેગ. A સાપેક્ષે B નો વેગ આવી રીતે આપણને આપેલું છે, આ પૂછેલું છે. તો હું સંજ્ઞા લખીશ કોનો વેગ પૂછેલો છે? B નો વેગ. કોની સાપેક્ષે પૂછેલો છે? A ની સાપેક્ષે પૂછેલો છે. તો સંજ્ઞા શું લખશો? velocity of B with respect to A. B નો વેગ A ની સાપેક્ષે ઇક્વલ ટુ જમણી બાજુ પહેલા હોય પહેલા લખવાનું એટલે કે VB અને પછી હોય પછી લખવાનું એટલે કે VA. વચ્ચે નિશાની તો બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોવાથી વચ્ચે આપણે શું મૂકીશું? પ્લસ. તો આમાં ભૂલ ન થવી જોઈએ. વિરુદ્ધ દિશામાં હોવાથી મૂકી દો કિંમત. VB ની કિંમત કેટલી છે? 25 અને VA ની કિંમત 15. તેથી VBA is equal to 15 પ્લસ 25 એટલે કે કેટલું મળશે? 30 ને 1 40 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમને મળી ગયો પહેલા પ્રશ્નનો જવાબ. તો સોલ્યુશનમાં તમને -40 આપેલું છે, તો આપણે મૂલ્ય સાથે લેવા દેવા છે. એમને માઈનસ નિશાની એટલે મળે છે કે એમને દક્ષિણ દિશા ઋણ લીધી છે
અને ઉત્તર દિશા ધન લીધી છે, તો એવો તો કોઈ નિયમ નથી ફરજિયાત આને ઋણ લેવી આને ધન લે. એ તમે ઈચ્છા પડે એ પ્રમાણે લઈ શકો. ધારો કે કોઈ વિદ્યાર્થી એમ લે કે ઉત્તર દિશા મારે ઋણ લેવી છે અને દક્ષિણ દિશા ધન લેવી છે, તો એને આન્સર કેવો મળે? પ્લસ મળે. એટલા માટે આપણે એ ચર્ચા કરવાની જ નથી. બરોબર? આ એકદમ સિમ્પલ સોલ્યુશન આ રીતે મળે. તમારે જવાબ 40 આવવો જોઈએ, પ્લસ આવે માઈનસ આવે ડઝન્ટ મેટર, સાપેક્ષ વેગમાં. બરોબર? એટલે આ આપણી રીતે એકદમ સહેલું. બીજો પ્રશ્ન વાંચો, એમાં જ પૂછેલો છે. તો બીજો પ્રશ્ન તમને શું કીધો છે? બીજો પ્રશ્ન કીધો છે b ની સાપેક્ષે જમીનનો વેગ. b ની સાપેક્ષે જમીનનો વેગ પૂછેલો છે. તો જમીન તો સ્થિર હોય, જમીન કઈ ગતિ ના કરે. એટલે બીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. ટ્રેન B કે જે દક્ષિણ દિશામાં ચાલી રહી છે એની સાપેક્ષે જમીનનો વેગ. B ની સાપેક્ષે જમીનનો વેગ. બીજો પ્રશ્ન. તો જમીનને હું સંજ્ઞા આપી દઉં J, અથવા ગ્રાઉન્ડ એટલે કે G પણ કહી શકો તમે. તો આ આપણે લખવું હોય તો સંજ્ઞા શું લખશો મિત્રો? કોનો વેગ પૂછ્યો છે? જમીનનો. એટલે કે V J કોની સાપેક્ષે? B ની સાપેક્ષે. એટલે VJB equal to VJ VB. વચ્ચે પ્લસ મૂકશો માઈનસ, તો જમીન તો સ્થિર હોય એટલે એ સ્થિર હોવાથી b ની સાથે સમાન દિશામાં ગતિ કરે છે, વિરુદ્ધ દિશામાં, એવું તમે કહી શકો નહીં. એટલે અહીંયા તમારે પ્લસ મૂકવું હોય તો પ્લસ એ મૂકી શકો, માઈનસ મૂકવું હોય તો માઈનસ એ મૂકી શકો. બરોબર છે? એટલે એની ચિંતા કરવાની રહેતી નથી. અહીંયા તમે પ્લસ અથવા માઈનસ મૂકી શકો. શું કામ? આ પદાર્થ સ્થિર છે. દાખલા તરીકે તમે એમ કીધું કે એક પદાર્થ ગતિ કરે છે, બીજો સ્થિર છે. તો આપણે જેવું ભણ્યા છે, કોઈ સમાન દિશા હોય તો બાદબાકી, વિરુદ્ધ દિશા હોય તો સરવાળો. પણ આમાં તો દિશાની વાત જ નથી, કારણ એક જ પદાર્થ ગતિ કરે છે, બીજો પદાર્થ તો શું છે? સ્થિર છે. બરોબર છે? તો ત્યારે તમે પ્લસ અથવા માઈનસ કોઈ પણ લઈ શકો. જમીન સ્થિર હોય તેથી VJ બરાબર 0 થાય. માઈનસ VB ની કિંમત કેટલી હતી તમારી જોડે? 25 મીટર પ્રતિ સેકન્ડ. તેથી VJB equal to -25 મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે કોઈ વિદ્યાર્થીએ પ્લસ લીધું તો એનો આન્સર શું આવશે? પ્લસ. તો એ તો મેં તમને પહેલા જ કીધું કે અહીંયા સાપેક્ષ વેગમાં પ્લસ માઈનસ નિશાની મેટર કરતી નથી. મેટર ક્યાં કરે છે કે તમે બંનેના વેગનો સરવાળો કરો છો કે બાદબાકી કરો છો, તે મહત્વનું છે. ક્વેશ્ચન નંબર 3 એમાં પૂછેલું છે તમને કે ટ્રેન A ની છત ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં. તો પ્રશ્ન લખીએ આપણે. ટ્રેન A ની છત પર તેની ગતિની, એટલે કે ટ્રેન A ની ગતિની વિરુદ્ધ દિશામાં, કૌંસની અંદર લખી નાખ્યું છે A ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક. તો તમારે શું કરવાનું ખબર છે કે બાકીના વેગને મીટર પ્રતિ સેકન્ડમાં મેળવી લીધા છે, એટલે 18 કિલોમીટર પ્રતિ કલાક છે એને પણ મીટર પ્રતિ સેકન્ડમાં રફ કામમાં મેળવી લેવાનું. તો 18 ને તમે મીટર પ્રતિ સેકન્ડમાં મેળવો એટલે 5 જવાબ આવે છે. તો આ જગ્યાએ હું કૌંસમાં લખી નાખું 5 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર? આ નથી પૂરો કામમાં પાછું, એટલે રકમ લખું છું. ની ઝડપથી દોડતા વાંદરાનો વેગ
દોડતા વાંદરા એટલે કે મંકી, જેની સંજ્ઞા આપણે લઈએ કેપિટલ M, એનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. જમીન પર રહેલી વ્યક્તિને આપણે નામ આપી દઈએ ઓબ્ઝર્વર, અવલોકનકાર, અથવા તમે નામ આપી શકો વ્યક્તિ એટલે પર્સન એટલે P, તો એની સંજ્ઞા તમે P પણ લઈ શકો. એની સાપેક્ષે મેળવો. તો આ પ્રશ્ન છે, પણ પ્રશ્નની અંદર મેં એડિટિંગ કરી નાખ્યું કે જે વસ્તુઓ તમારે જરૂરી છે એ મેં લખી. દાખલા તરીકે કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખ્યા. બીજું કે સંજ્ઞાઓ પણ લખી લીધી છે અહીંયા કે ભાઈ મંકી એટલે વાંદરાની સંજ્ઞા આપણે M લેશું, પર્સનની સંજ્ઞા આપણે O લેશું. તો પ્રશ્ન સમજો કે ટ્રેન A ની છત ઉપર, તો પહેલા ડેટા લખીએ. મને 18 અથવા તો 5 મીટર પ્રતિ સેકન્ડ કોણ આપેલું છે? ટ્રેનની સાપેક્ષે વેગ આપ્યો. કોનો વેગ આપ્યો છે? વાંદરાનો. એટલે ટ્રેન A ની છત ઉપર એ ગતિની વિરુદ્ધ દિશામાં વાંદરો જે છે તે દોડી રહ્યો છે. તો આપણે આ જે આપેલું છે 5 મીટર પ્રતિ સેકન્ડ, એના માટે મારે લખવું હોય તો એ તમને લખીને આપ્યું છે ટ્રેનની સાપેક્ષે વાંદરાનો વેગ. એ આપણને કેટલો આપ્યો છે? 18 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે 5 મીટર પ્રતિ સેકન્ડ. તો આને સંજ્ઞા સ્વરૂપે દર્શાવો. શું લખાય? કોનો વેગ છે? વાંદરાનો, એટલે v મંકી. કોની સાપેક્ષે છે? ટ્રેન. કઈ ટ્રેન? A, એટલે અહીંયા હું મૂકીશ A ઇક્વલ ટુ 5. તો vm A ની જગ્યાએ શું લખી શકાય? પહેલું હોય પહેલા લખો, એટલે vm પછી હોય પછી લખો, એટલે કે va ઇક્વલ ટુ 5. હવે વચ્ચે પ્લસ મૂકવું માઈનસ મૂકવું, તો બંને કેવી દિશામાં છે મિત્રો? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં હોવાથી હું વચ્ચે શું મૂકી દઈશ? પ્લસ. તો આની અંદરથી ટ્રેન A નો વેગ તમને ખ્યાલ છે, ટ્રેન A નો વેગ હતો 15 મીટર પ્રતિ સેકન્ડ, તો તે મૂકો અહીંયા. તેથી vm ઇક્વલ ટુ 5 માઈનસ 15, આનો જવાબ 15 જે ડેટામાં લખેલો હતો ઇક્વલ ટુ મળે -10 મીટર પ્રતિ સેકન્ડ. તો એ તમને કોનો વેગ મળ્યો? વાંદરાનો વેગ મળી ગયો. બરોબર છે. મંકીનો વેલોસિટી જે છે -10 મીટર પ્રતિ સેકન્ડ. આગળ વાંચીએ તો આપણે વાંદરાનો વેગ જે છે એ જમીન ઉપર રહેલી વ્યક્તિની સાપેક્ષે ગોતવાનો છે. તો એ પ્રશ્ન લખીએ કે વાંદરાનો જમીન પર રહેલી વ્યક્તિની સાપેક્ષે વેગ. તો એની સંજ્ઞા શું લખાય? કોનો વેગ છે? વાંદરાનો વેગ, એટલે વેલોસિટી ઓફ મંકી. કોની સાપેક્ષે છે? વ્યક્તિની સાપેક્ષે, એટલે એને હું લખી નાખું ઓબ્ઝર્વર. બરોબર. વ્યક્તિ સ્થિર જ છે, એટલે vmo ની જગ્યાએ તમે મૂકી શકો vm અને vu. પણ વચ્ચે પ્લસ મૂકશો કે માઈનસ, તો વળી પાછું હમણાં આવ્યું તેવી જ કન્ડિશન. વ્યક્તિ તો સ્થિર છે, તો અહીંયા તમે પ્લસ મૂકો માઈનસ મૂકો, ડઝન્ટ મેટર. પ્લસ એ લખી શકો, માઈનસ એ લખી શકો, પણ વ્યક્તિ સ્થિર છે. એટલે vo 0 મીટર પ્રતિ સેકન્ડ મળે. તમારે આ જ ગોતવાનું હતું, vmo ગોતવાનું છે. તેથી vmo ઇક્વલ ટુ વધે શું? vm પ્લસ 0. તો અહીંયા કદાચ મેં માઈનસ મૂક્યો તો કઈ ફેર પડે? નહીં પડે. તો vm નો જવાબ તો તમને ખ્યાલ છે, એ આપણે પહેલા મેળવી ગયા -10. તો આ આપણો જવાબ. તમે પહેલા વાંદરાનો વેગ મેળવો, નિરપેક્ષ વેગ, સાપેક્ષ નહીં. આપેલો તો એ સાપેક્ષ હતો,
એનો નિરપેક્ષ વેગ મેળવો પછી એનો ને એનો જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે મેળવો એટલો જ દેખાય બરોબર જેટલો વાંદરાનો પ્યોર વેગ છે એટલો જ જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે તમને એનો વેગ મળશે મેં હમણાં કીધું એમ પ્લસ માઈનસ ડઝ નોટ મેટર તો આ ઉદાહરણ સાપેક્ષ વેગનું અહીંયા પૂર્ણ થાય આગળ વધીએ આપણે હવે જોઈએ થોડા ડેન્જર દાખલાઓ સાપેક્ષ વેગના જ ગઈકાલે જોયા હતા આપણે ડેન્જર જ હતા તો એ જ પ્રકારના દાખલા તો એક મૂળ પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવે નહીં એટલા માટે હું તમને કોમન રીતે લખાવી દઉં કે ક્યારે તમારે પ્રવેગી ગતિના સમીકરણ વાપરવાના એટલે કે પહેલા ત્રણ સમીકરણો આપણે મેળવેલા હતા એ જ અને ક્યારે તમારે વ્યાખ્યા યાની કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એ વાપરવાની તો આ બાબત હું ક્લિયર કટ લખાવી દઉં છું પછી દાખલા સોલ્વ કરતી વખતે ધ્યાનમાં રાખવી એ JEE ના દાખલા હોય તોય ભલે નીટ ના હોય તોય દરેક દાખલામાં લાગુ પડશે યાદ રાખો કે આ ચેપ્ટરની અંદર મુખ્ય બે પ્રકારના દાખલાઓ જે છે એ તમને જોવા મળશે કયા બે પ્રકારના દાખલાઓ તો કે એવા દાખલાઓ MCQ કે જેમાં વેગ બદલાતો હોય એટલે સતત બદલાતો હોય એમ દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું અહીંયાથી એક જગ્યાએ 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જોઉં છું રિટર્ન આવું એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ છે તો એ વેગ બદલાયો ન કહેવાય સતત ગતિ દરમિયાન વેગ તમારો અચળ હતો પહેલી વખત 5 હતો અને બીજી વખત શું હતો 10 હતો બરોબર એટલે વેગ જે છે એ બદલાવ એટલે એનો મીનિંગ એવો થયો સતત બદલાતો વેગ સતત બદલાતો હોય બરોબર છે તો વેગ સતત બદલાય એટલે શું ઉત્પન્ન થાય પ્રવેગ અથવા તો પ્રતિપ્રવેગ એટલે રકમની અંદર પ્રવેગ કે પ્રતિપ્રવેગ ઉદ્ભવે તો આ તો તમે હવે રકમ ઉપરથી નક્કી કરી શકો ભાઈ વેગ સતત કોનો બદલાય છે તો વેગ સતત બદલાતો હોય બદલાવો એટલે એનો મીનિંગ વધવું એવું નહીં કાં તો વેગ વધતો હોય ગતિ દરમિયાન અને અથવા વેગ ઘટતો હોય દાખલા તરીકે આપણે કાર લઈને જઈએ તો કાર ઉપરનું સતત લીવર આપવાનું ચાલુ રાખો તો વેગ ગતિ દરમિયાન સતત વધશે બરાબર બ્રેક મારશો તો ગતિ દરમિયાન સતત ઘટશે એટલે વેગ વધતો હોય તો પ્રવેગ ઉત્પન્ન થાય નહીતર પ્રતિપ્રવેગ તો આવા દાખલાઓ કે જેમાં વેગ સતત બદલાતો હોય તો પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો લાગુ પડે પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો પરથી જ જવાબ મળશે એ ત્રણ સમીકરણો યાદ હોવા જોઈએ v બરાબર v0 પ્લસ at x બરાબર v0t પ્લસ 1/2 at square and v square minus v0 square equal to 2ax આ ત્રણ સમીકરણ ઉપરથી તમને આન્સર મળશે એ સિવાય કંઈ વિચારવાનું નહીં પછી કયા સમીકરણ સિલેક્ટ કરવા છે એ તો રકમની વાત થઈ જાય છે ડેટા જે પ્રમાણે આપેલો હોય એ પ્રમાણે ચાલશે અને એવા દાખલાઓ કે જેમાં વેગ અચળ આપેલો હોય તો વેગ અચળ આપેલો હોય એટલે પ્રવેગ ઉત્પન્ન થશે નહીં એટલે કે પ્રવેગ શું હોય શૂન્ય અથવા પ્રવેગનો ઉલ્લેખ જ ન હોય તો
વેગની વ્યાખ્યા વાપરવી, એટલે કે વેગની વ્યાખ્યા હતી વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય, આ જ વાપરવું. એટલે રકમની અંદર જો તમને એવું કીધું હોય કે વેગ જે છે એ અચળ છે તો તમારે આ જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે. આની અંદર સાપેક્ષ વેગ આવશે પાછો, એટલે આ દાખલો પહેલાનો થાય. સમજાય છે? સાપેક્ષ વેગ તો બંને જગ્યાએ આવશે. અહીંયા એવું નથી કે વેગ એટલે તમે આ વેગ જ મૂકશો. તમને 3 પદાર્થ આપ્યા અને 2 પદાર્થનો સાપેક્ષ વેગ લેવો હોય તો અહીંયા તમે મૂકી શકો. તો સાપેક્ષ વેગ તો દરેક જગ્યાએ આવશે, બરોબર છે? એટલે અચળ હોય તો આ વાપરો, અચળ ન હોય આમાંથી એક સિલેક્ટ કરીને વાપરો. તો હવે આપણે એવા દાખલાઓ જોવાના છે કે જેની અંદર પદાર્થો તમને 1 2 કરતા વધુ આપેલા હશે, જેમાંથી અમુક પદાર્થો અચળ વેગી ગતિ કરતા હશે અને અમુક પદાર્થો પ્રવેગી ગતિ કરતા હશે. તો જે પદાર્થો અચળ વેગી ગતિ કરતા હશે એના માટે આ સૂત્ર લાગુ કરશું, જે પદાર્થો પ્રવેગી ગતિ કરતા હશે એમાંથી આ સૂત્ર સિલેક્ટ કરશું. તો હવે કોમ્બિનેશન જોવા મળશે અને એવું ડેડલી કોમ્બિનેશન હશે કે દાખલા તમે જ્યારે તૈયાર કરશો તો તમને મગજમાંથી ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ આ 2 પ્રકારની કન્ડિશન્સ જોવા મળે. નહીંતર આ ચેપ્ટરનો મૂળ મુદ્દો એવો થશે ક્યારે કયું સૂત્ર વાપરવું એ કોઈને ખબર નહીં પડે. તો આ તમારો મેજર પોઈન્ટ છે ચેપ્ટર કે રકમની અંદર તમને અલગ અલગ સૂત્રો આપેલા હોય પણ સૂત્ર આપતી વખતે તમે ધ્યાનમાં નહીં રાખો કે ક્યારે શું વાપરવું તો તકલીફ પડશે. એટલે અને છેલ્લી બાબત કે આ બંનેના એટલે કે એક જ દાખલામાં પણ આ બંને પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી શકે. એક દાખલાની અંદર ખાલી આ હોય, બીજા દાખલાની અંદર ખાલી આ હોય તો એ તો અગાઉ જોઈ ગયા કે પહેલા આના દાખલાઓ ગણ્યા, પછી આ સમીકરણ તૈયાર થાય એટલે આના દાખલાઓ ગણ્યા, હવે બેયના કોમ્બિનેશન આવશે. એક જ દાખલામાં તમને અલગ અલગ પદાર્થો આપેલા હશે તો જ્યારે આ પ્રવેગ હોય ત્યારે આ 3 અચળ હોય ત્યારે આ. તો આ બાબતને મગજમાં ફિટ કરી લો અને ત્યાર પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો 3.8 નંબરનો દાખલો. પહેલા રકમ વાંચો, બરાબર? સ્વાધ્યાયનો 3.8 રકમ વાંચો, સમજવાની ટ્રાય કરો, અડધા ચક્કર થઈ જશે એમ ના હોય. મહત્વનો દાખલો 3 માર્ક માટે અથવા 4 માર્ક માટે. તો રકમની અંદર તમને કીધેલું છે એ મુજબ કે અલગ અલગ ટ્રેનો આપેલી છે અથવા પદાર્થો આપેલા છે અને વેગો પણ આપેલા છે. તો કન્ડિશન સમજો અને વિચારો, આપણે એને સોલ્વ કરીએ પછી. સ્વાધ્યાયનો 3.8 તો એ પણ મહત્વનો છે. જે પ્રથમ પરીક્ષાનું પેપર હશે એમાં સાપેક્ષ વેગને લગતી કોઈ થિયરી કે કોઈ દાખલાઓ હશે નહીં, એવું મેં અગાઉ પણ તમને કીધેલું છે. પણ ફાઇનલ પરીક્ષા આવશે એમાં જોવા મળશે. તો રકમ વાંચો. રકમમાં કીધું છે કે એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમાન ઝડપે દોડતી કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. તો કોઈ ક્ષણે AB અને AC વચ્ચે સમાન અંતર 1 કિલોમીટર છે. તો આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ એને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે. તો અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ? આખી રકમમાં તમને કઈ ગતાગમ નહીં પડે, એના ઘટકા કરીને આપણે વાંચીએ. જુઓ
તો સૌથી પહેલા તો તમારે કિલોમીટર પ્રતિ કલાકને એસઆઈ એકમમાં ફેરવી નાખવું પડે. તો 3 કાર આપેલી છે A B C, ત્રણેયના વેગ આપણે લખીએ. કાર A નો VA બરાબર 36 કિલોમીટર પ્રતિ કલાક. તો આને તમે એસઆઈ એકમમાં ફેરવો એટલે પછી અહીં હું લખતો નથી 1000 ને 3600 ને એવી બધી બાબતો, બરોબર. તો કાર A નો વેગ તમને કેટલો મળે? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારે કરવો પડશે. તેથી કાર A નો વેગ મળશે આપણને 10 મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે કાર B અને કાર C એના વેગ આપેલા છે 54 કિલોમીટર પ્રતિ કલાક. તો એને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવશો એટલે એ આવે છે 15 મીટર પ્રતિ સેકન્ડ. બંનેના વેગ VB equal to VC. હવે જો એક કન્ડિશન આપણે દોરવાની શરૂઆત કરીએ. તમને અંતર આપી દીધા છે A અને B કાર વચ્ચેનું અંતર 1000 મીટર, 1 કિલોમીટર એટલે, અને B અને C સેન્ટરમાં છે કાર A એટલે AB, A થી B અને A થી C નું અંતર એ પણ 1000 મીટર. તો જે કન્ડિશન તમને આપેલી છે એ કન્ડિશન આપણે દોરીએ અહીંયા. તો આપણને સેન્ટરની અંદર કાર A આપેલી છે. આકૃતિ વગર નહીં સમજાય, ધ્યાન આપજો. અને આ કાર એ આ બાજુ જઈ રહી છે જેનો વેગ છે VA, બરાબર. બીજી કાર છે કાર B જે અહીંયા ક્યાં છે, આ કાર B, અને અહીંયા છે કાર C. તો કાર B અને કાર C એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એટલે આ બાજુ જઈ રહી છે અને આ જે છે એ આ સાઈડ. હવે તમને અંતરો 1000 આપી દીધા છે એટલે અહીંયાથી આપણે આ અંતર દોરીએ એટલે અહીંથી આનું અંતર A અને C વચ્ચેનું જે 1000 મીટર છે. એવી જ રીતે B અને A વચ્ચેનું અંતર પણ 1000 મીટર છે. આ આપી દીધું છે આપણને, બરોબર છે, અહીં લખેલું છે. હવે આપણને એવું કીધું છે કે A અને C ગાડીમાં કોઈ વાંધો નથી, એમ નામ ગતિ કરી રહી છે એટલે આ બંને જે છે એ અચળ વેગી ગતિ કરે છે. A નો વેગ એ અચળ છે, C નો વેગ પણ અચળ છે. પણ હવે જે કાર B છે એનો ડ્રાઈવર એવું વિચારે છે કે આવડી આ કાર જે છે એ આને ઓવરટેક કરીને આ બાજુ આવે. સિંગલ પટ્ટીનો જ રસ્તો છે, બરોબર છે. સિંગલ પટ્ટાની રસ્તાની અંદર આ કાર આને ક્રોસ કરીને અહીંયા આવે એ પહેલા આવડો આ કાર વાળો એવું વિચારે છે હું સાઈડ કાપી આગળ જતો, બરોબર. તમે સિંગલ પટ્ટીના રસ્તાની અંદર આ પ્રમાણે જતા હોય, અહીંયા કોઈ ટ્રક જઈ રહ્યો છે, તમારી ગાડી પાછળ ચાલે છે અને સામેથી કોઈ રિક્ષા આવતી હોય તો આપણે શું વિચારીએ કે ભાઈ રિક્ષા જે છે આ ટ્રકને ઓવરટેક કરીને આ બાજુ આવે એ પહેલા તમે આ ટ્રકની સાઈડ કાપીને ક્યાં જતા રહો? આગળ. તો એવી જ બાબત અહીંયા લીધેલી છે કે આ કાર C આને ઓવરટેક કરીને આ બાજુ આવે તે પહેલા આ ડ્રાઈવર જે છે ગાડી B નો ડ્રાઈવર એ આને ઓવરટેક કરવાનું વિચારે છે. તો ઓવરટેક કરવા માટે એને લીવર ઉપર પગ દેવો પડે. લીવર ઉપર પગ દે એટલે એનો વેગ વધે. તો વેગ વધે એટલે શું ઉત્પન્ન થશે? પ્રવેગ ઉત્પન્ન થશે, બરોબર છે. એટલે તમને એ પ્રવેગ જે છે એ જ મેળવવાનો કીધો છે. અહીંયા તમને આના ઉપરથી એવું સાબિત થાય કે ગાડી B એ પ્રવેગી ગતિ કરતી હશે કે જેનો વેગ આપણે વધારવાનો છે અને એનો જ તમને પ્રવેગ ગોતવાનો કીધો છે.
આ બેના વેગ તો અચળ છે, વેગ અચળ છે એટલે પ્રવેગ શું હશે 0. તો કન્ડિશન સમજાઈ ગઈ આખી કન્ડિશનમાં તમને 3 ગાડીઓ આપેલી છે, એક ગાડી જઈ રહી છે, આ બીજી ગાડી એક દિશામાં જાય છે. આ ગાડી જે છે એ આને ઓવરટેક કરીને આ સાઈડ આવે તે પહેલા આનો ડ્રાઈવર જે છે એ કાર એને ઓવરટેક કરવાનું વિચારે છે, તો એને મિનિમમ કેટલા પ્રવેગથી સ્પીડ વધારવી જોઈએ એવું પૂછેલું છે આપણને. તો હવે આપણે આનો બીજો પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે મારે આનો પ્રવેગ ગોતવાનો છે. તો એ પહેલા હું કાર સી ને કાર એ સુધી પહોંચવા માટેનો સમય ગોતી લઉં. દાખલા તરીકે આ ગાડી સી જે છે એ ગાડી એ સુધી 5 સેકન્ડમાં પહોંચી જતી હોય, તો આને કેટલી સેકન્ડમાં ઓવરટેક કરવી પડે? 5 સેકન્ડમાં અથવા એના કરતા ઓછા સમયમાં, તો જ એક્સિડન્ટ ન થાય. જો 5 સેકન્ડ પછી આ ઓવરટેક કરવાનું વિચારે તો બી અને સી બંને શું થાય? અથડાય. બરાબર. એટલે પહેલું કામ તમે શું કરશો કે કાર સી અને કાર એ જ્યારે આ ગાડી અહીંયા જાય છે અને આ બાજુ આવે છે, તો કાર સી ને કાર એ સુધી પહોંચવા માટે લાગતો સમય આપણે ગોતીએ. એ સમય ગોતી લઈએ તો એનો જવાબ ધારો કે 5 સેકન્ડ મળતો હોય, ધારો તો એનો મીનિંગ આના ડ્રાઈવરને 5 સેકન્ડ પહેલા કાર એને ઓવરટેક કરી લેવી જોઈએ. જો 5 સેકન્ડ પછી ઓવરટેક કરે તો આની સાથે એનો શું થઈ જાય? એક્સિડન્ટ અથવા તો અકસ્માત થાય. બરાબર. એટલે પહેલું કામ આપણે કરશું કાર સી ને એ સુધી પહોંચતા લાગતો સમય મેળવવાનો. તો એના માટે તમારે ત્રણેયના વેગ આપ્યા છે પણ સાપેક્ષ વેગોની જરૂર પડશે, અને આમાં સેન્ટરમાં છે એ. બરાબર. એટલે તમારે આ બેના સાપેક્ષ વેગની જરૂર પડશે અને આ બંનેના સાપેક્ષ વેગની જરૂર પડશે. તો એ અહીંયા આપણે ગોતી લઈએ આકૃતિ પરથી કે ભાઈ કાર સી નો એ ની સાપેક્ષે વેગ, સી નો એ સાપેક્ષે વેગ, તો સી નો એ સાપેક્ષે વેગ શું લખાય? vc એ સી નો વેગ છે એ ની સાપેક્ષે ઇક્વલ ટુ vc અને b. બોલો સરવાળો કે બાદબાકી? તો a અને c બંને કેવી દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં હોવાથી શું કરશું? સરવાળો ઇક્વલ. તો અહીંયા હું દલીલ લખતો નથી કે વિરુદ્ધ દિશામાં એટલે સરવાળો. આ બધી બાબતો હવે તમને સમજાઈ જવી જોઈએ. તો vc ની કિંમત છે 15, va ની છે 10, તો 15 ને 10 25 મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે તમારે જરૂર પડશે b અને a ના સરખામણી કરવાની. તેથી b નો a સાપેક્ષે વેગ, કારણ કે આ સેન્ટરમાં છે, ઇક્વલ ટુ vva, તો vb અને v, b નો વેગ છે એટલે b પહેલા રાખ્યો આપણે. બે સમાન દિશામાં છે b અને, તો બે ની આપણે બાદબાકી કરશું એટલે 15 - 10 માઈનસ ઇક્વલ ટુ 5 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. આની જરૂર પડશે એટલે આપણે પહેલા શોધી નાખ્યું. હવે મેં તમને કીધું પહેલું કામ આપણે શું કરશું? સી ને એ સુધી પહોંચતા લાગતો સમય મેળવવા. એ મળી જાય પછી તમારે એવું ગોતવાનું કે આટલા સમયમાં ગાડી સી અહીં પહોંચી જાય છે, તો આને એના કરતા ઓછા સમયમાં એને ઓવરટેક કરવી પડે. તો એ જોઈએ આપણે. તો હવે આપણે ગોતીએ કે કાર સી ને કાર એ સુધી પહોંચતા લાગતો સમય. એટલે કોની વાત કરી રહ્યા છીએ? સી અને એ ની. બરોબર છે. ચલો આ પહેલું કામ કે કાર સી ને કાર એ સુધી પહોંચતા લાગતો સમય t હોય તો t બરાબર મિત્રો શું લખાય? તો c અને a બંને ગાડી કેવી છે? અચળ વેગથી ગતિ કરે છે. તો મેં હમણાં જ નોંધ લખાઈ. ભાઈ અચળ વેગથી ગતિ કરતો હોય તો પ્રવેગી ગતિના સમીકરણ વાપરીશ નહીં. શું વાપરશું? વ્યાખ્યા.
તો વ્યાખ્યા શું છે આપણી પાસે? વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. આ વાપરવાનું રીઝન શું? કારણ કે બંને ગાડીઓ અચળ વેગથી ગતિ કરે છે. આવું ક્યાંય મટીરીયલ ની અંદર લખેલું ન હોય, બરોબર? જે હમણાં લખાયું હોય યાદ રાખવાય, બરોબર છે? તો અહીંયા બે ગાડીના વેગ છે એટલે સાદો વેગ ન લખાય. શું લખાય? સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ કોનો અને કોની સાપેક્ષે લેશું? તો કાર સી જે છે એનો વેગ તમારે લેવો પડે, કારણ કે એને લાગતો સમય આપણે ગોતવો છે. સી ને એ સુધી પહોંચતા લાગતો સમય જોવો છે. એટલે આપણે જોતું છે સમય, તો સમય કરતા બનાવી દો. સમય t ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. તો સ્થાનાંતર કોની વાત કરી છે મેં? સી અને એ ની. તો સ્થાનાંતર એટલે અંતર કેટલું? ac છેદમાં સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કોનો? તો કે કાર સી નો એ સાપેક્ષ વેગ. તેથી t બરાબર અંતર છે 1000 અને આને તમે લખી શકો c નો વેગ a ની સાપેક્ષે એટલે vc. તો vc આપણે ગોતી લીધું છે. કેટલું છે? 25 ઇક્વલ ટુ 1000 ના છેદમાં 25. કેલ્ક્યુલેટર માં એ ગોતો. 40 સેકન્ડ મળે છે. t બરાબર 40 સેકન્ડ. તો આનો મીનિંગ એવો થયો મિત્રો કે ભાઈ 40 સેકન્ડમાં ગાડી સી ગાડી એ સુધી પહોંચી જાય છે. 40 સેકન્ડ પછી આ કાર અહીં હશે. તો આને કેટલી સ્પીડથી આગળ જવું જોઈએ? કે મિનિમમ 40 સેકન્ડમાં એને આ અંતર કવર કરી લેવું પડે અને આને ઓવરટેક કરી લેવું પડે. 40 સેકન્ડ કરતા ઓછા સમયમાં ઓવરટેક કરે તોય છે, બરોબર છે? 35 સેકન્ડમાં ઓવરટેક કરે તો વેલ એન્ડ ગુડ, તો આ ગાડી અહીંયા પહોંચેલી હશે નહીં. પણ જો 40 સેકન્ડ કરતા વધારે સમય લગાવે તો એનો મીનિંગ આ કાર અહીંયા પહોંચી ગઈ હોય, પછી આ ઓવરટેક કરી શકે નહીં, અથવા પ્રયત્ન કરે આ બંને કારનો શું થઈ જાય? અકસ્માત. એટલે કાર બી એ કાર એ ને લઘુત્તમ મિનિમમ 40 સેકન્ડની અંદર ઓવરટેક કરવું પડે. તો હવે આપણે વાત કરીશું a અને c ની વાત થઈ ગઈ, a અને b વચ્ચે. એટલે આ દાખલાનો બીજો મુદ્દો. એટલે અહીંયા બીજો મુદ્દો કે કાર B એ કાર A ને 40 સેકન્ડ કે તેથી ઓછા સમયમાં ઓવરટેક કરવું જરૂરી છે. કારણ કે જો વધારે સમય લગાડે તો અકસ્માત થાય. તો હવે આપણે કાર બી ની ચર્ચા કરી રહ્યા છીએ અને કાર બી તો પ્રવેગી ગતિ કરે છે. તો પ્રવેગી ગતિ કરતી કોઈ પણ વ્યક્તિ અથવા પદાર્થ માટે તમારે પ્રવેગી ગતિના સમીકરણ વાપરવા પડે. તો અહીંયા કયું સમીકરણ વાપરશો? v v0 at. તો આમાં બે વેગ જોઈએ, એ ચાલશે નહીં. અને પ્રવેગ તો આપણે ગોતવાનો, તો અનનોન વધી જાય. એટલે આપણે સમીકરણ વાપરીએ x v0t plus 1/2 at², પણ એ સાપેક્ષ વેગના સ્વરૂપમાં. તેથી પ્રવેગી ગતિના સમીકરણ મુજબ આપણી પાસે સૂત્ર છે આવું: x v0t plus 1/2 at². તો અહીંયા મેં વાત કરી છે b અને a ની, એટલે b ની સાપેક્ષે a. તો અહીંયા સાપેક્ષ પદો લખી, b સાપેક્ષે a ના પદો સ્વરૂપે લખતા. અને આ શું કામ આવે? કારણ કે પ્રવેગી ગતિ કરે છે ગાડી b જે છે ને, એટલે b અને a વચ્ચેનું અંતર, એટલે અહીંયા તમે મૂકશો ba, અથવા a અને b વચ્ચેનું અંતર જે કેટલું હતું? 1000 મીટર. બરાબર? ac નો ઉપયોગ અહીં કર્યો તો આપણે અંતરનો. જમણી બાજુ b0 એટલે પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ એટલે શું? સાપેક્ષ વેગ. કોનો? b ની સાપેક્ષે a નો. એટલે અહીંયા મૂકી આપણે b ની સાપેક્ષે a નો પ્રારંભિક વેગ into t plus 1/2. પ્રવેગ કોનો? કાર b નો. શું કામ? કાર એ તો
અચળ વેગી ગતિ કરે છે ઇન્ટુ t², કિંમત મૂકતો, દરેક કિંમત જાણો છો, આની કિંમત 1000 છે, આ કેટલું મળ્યું હતું vb એ 5, સમયનો જવાબ આવ્યો તો 40 પ્લસ 1/2, ab ની કિંમત આપણે ગોતવાની છે અને 40 નો વર્ગ. તો આને તમારે સોલ્વ કરવાનું રહે. આ થઈ જશે જે જવાબ આવે આ બાજુ લઈ લો અને પછી ab ને તમે કરતા બનાવો એટલે આન્સર મળશે. ગોતીએ આપણે જવાબ. તો આ રીતે દાખલાઓના કોમ્બિનેશન જોવા મળશે મિત્રો. હવેના દાખલાઓમાં તમને અચળ વેગી ગતિ પ્લસ પ્રવેગી ગતિ બંને જોવા મળશે. એટલે મેં બે પોઈન્ટ લખાવ્યા. જો અહીંયા આ પોઈન્ટ છે એ અચળ વેગી ગતિનો, આ પોઈન્ટ છે એ પ્રવેગી ગતિનો. પ્રવેગી ગતિ માટે સાપેક્ષ વેગનો ઉપયોગ થઈ શકે. બરોબર છે? તો આને આપણે આગળ વધીએ અહીંથી. તો સાદું પાપવાનું છે, માત્ર બીજું કઈ નથી કરવાનું. તેથી 1000 ઇક્વલ ટુ જમણી બાજુ 5 ચોક 20 એટલે 200 પ્લસ 40 નો વર્ગ 1600 ભાગ્યા 2 એટલે 800. બી નો પ્રવેગ આ બાજુ જતું રહે એટલે 800 મળે ઇક્વલ ટુ 800 ઇન્ટુ ab. તેથી કાર બી નો પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે બીજી ગાડીના ડ્રાઈવરે મિનિમમ આટલા પ્રવેગથી કાર ચલાવવી જોઈએ જેથી અકસ્માત નિવારી શકાય. એટલે અકસ્માત નિવારણ માટેનો કાર બી નો જરૂરી લઘુત્તમ પ્રવેગ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. જો એના કરતા ઓછા પ્રવેગથી કાર ચલાવે તો શું થઈ જશે? અકસ્માત થશે. તો આવો દાખલાઓ છે સ્વાધ્યાયનો જ 3.9 જે આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું. અને આવતીકાલે જે વધારાના અમુક ગણાવા જેવા દાખલાઓ છે એ ગણાવીને ચેપ્ટર પૂર્ણ કરશું. બરોબર છે? તો જેટલી બાબતો મેં શીખવાડેલી છે એટલી જ તમારે તૈયાર કરવી. બાકીની બાબતો તમે તૈયાર કરતા હોય, કઈ ડિફિકલ્ટી થાય તો તમે મોકલી શકો, પણ પ્રેક્ટિસ કરવાની આમાં ચાલુ રાખવી. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.